હે આજા જૂનાગઢ જવા માટે રેડી છો ને? એટલે જદી તૈયાર છું જૂનાગઢ જવા માટે. તું તમ તારે ફોન કરતા બધું થઈ જાય. હું તો આ બેગ લઈને ઊભો છું. હાલ કાઈન કાવજે. એલા એ બધું તો ઠીક પણ પહેલા તાર બાપુની પરમિશન માંગી છે ને? એટલે બાપાને પરમિશન ન લેવાનો. બાપાને તું ગમે એમ કરીને કહી દઉં. હવે હાલો હું કહેતો મારું પપ્પા. પપ્પા, એ પપ્પા. મારે તમને એક વાત કહેવી છે. હું છે મોઢામાં સાઈડ ને આવો પપ્પા આવો. જૂનાગઢ જવું છે. જોજી લો હું કહું. પપ્પા મારે જૂનાગઢ જવું છે. પપ્પા આ જૂનાગઢ જવું છે. પપ્પા હું છે હું પણ હું છે પણ મોઢામાંથી સાઈડ પપ્પા તમે મારી એક વાત સાંભળો. પપ્પા મારે જવું છે. પણ ક્યાં જવું છે? મારે જવું છે. પણ ક્યાં જવું છે? તમે રાજકોટ જાવ ને એ મારે જવું છે. હા તારે લોથડા જવું છે? મારે લોથડા નહીં ઇનથી ને આગળ જવું છે. પપ્પા તારે જવું હોય તો જાને, મેં તને થોડો બાંધ્યો છે. પપ્પા મારે એટલું બધું આગળ નહીં જવું, એની વચમાં જવું. હા તારે જુનાગઢ જવું છે. હા મારે ના જ જવું તું. હા ક્યાંય નહીં જવાનું, આમ હાલતું તો જાય. એટલે આ તો મારો છોકરો લાઈન પરમિશન દઈ દઉં. જા બેટા તને પરમિશન આપી. હે આ શુક્લામાં પપ્પા? અરે રે હાલો હું તો ઉલાને ફોન કરી દઉં. હાલો. હા લે મારા બાપા પરમિશન આપી દે. હવે ઉલાને ફોન કરું. રીંગે પૂરી નહીં થાય. હાલો. હા એટલે હવે તો પ્લાન કેન્સલ રહ્યો. મારે તને હમણે ફોન કરવો તો પણ મને સાંભળ્યું નહીં. એમ કરીને બાબાભાઈ પરમિશન લીધી હતી. હા એ પેલી ઘાટમાં આવી હતી ખબર.